બાલમિત્રો, હું લાલો. આજે અમે એક નવા મુદ્દાને સમજવા માટે ગોરા ગામના માયાડુ શેઠકાકાની દુકાને આવ્યા છીએ. તેમનું નામ તો સિદ્ધરાજસિંહ છે, પણ સૌ આદરથી શેઠકાકા કહે છે. નમસ્તે શેઠકાકા. નમસ્તે શેઠકાકા. નમસ્તે બાળકો, શું શીખવા આવ્યા છો આજે? શેઠકાકા, અમે 100 પેકેટ પર લખેલી માહિતીનો અભ્યાસ કરવા આવ્યા છીએ. ખૂબ સરસ લાલા, આવો આવો બાળકો. શેઠકાકા, આ પેકેટ પર એમઆરપી અને એક્સપાયરી ડેટ સ્પષ્ટ લખેલી છે અને નેટ વેટ અને ઇન્ગ્રેડિયન્ટ્સ પણ છે. બહુ સરસ બાળકો, બધી માહિતી કાળજીપૂર્વક વાંચો. આ જુઓ બાળમિત્રો, આ છે એમઆરપી એટલે મેક્સિમમ રિટેલ પ્રાઇસ. વસ્તુની કિંમત લખેલી છે. વસ્તુની કિંમત લખેલી છે કરતા વધારે પૈસા નહીં આપવા, બરાબર ને લાલા? બાળમિત્રો, જુઓ છે પેકેટ બનાવવાની તારીખ MFG એટલે મેન્યુફેક્ચરિંગ ડેટ. MFG જોવાથી પેકેટ ક્યારે બનાવવું તે ખબર પડે, બરાબર ને લાલા? હા, બિલકુલ સાચું. અને આ છે એક્સપાયરી ડેટ. આ માહિતી ખૂબ જ મહત્વની કેમ છે બાળમિત્રો, ખબર છે? હા લાલા, એક્સપાયરી ડેટ જોવાથી પેકેટનો ક્યાં સુધી ઉપયોગ કરવો તે જાણી શકાય છે. હા, તારી વાત સાચી છે બાળમિત્રો. એક્સપાયરી ડેટ બાદ દુકાનમાંથી તે પેકેટ લેવું નહીં, અને જો ભૂલથી લાવીને ખાવામાં તેનો ઉપયોગ કરીએ તો શરીર બીમાર અને નબળું પડે છે. આ છે ઇન્ગ્રેડિયન્ટ્સ એટલે અંદર શું છે, એથી ખબર પડે કે હેલ્ધી છે કે નહીં. અને આ છે વજન, કેટલું છે અંદર. લાલા, હવે હું કંઈ પણ ખરીદું ત્યારે આ બધું જરૂરથી જોઈશ, અને તમે બધા પણ જોજો. શાબાશ બાળમિત્રો, સમજદારીથી ખરીદી કરવી જોઈએ, જાણકાર બનીએ, સાવચેત રહીએ. આવજો બાળમિત્રો.